ડીસા શહેરમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી યોજાઈ। શિવ સેવા સમિતિ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું। પ્રમુખ હિતેશસિંહ રાજપૂત અને ટીમે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। મહામંત્રી જીતુભાઈ પરમાર સહિત અનેક હોદ્દેદારો હાજર રહ્યા। સલાહકાર એનટી રાઠોડ અને હિન્દુ યુવા સંગઠનના આગેવાનોએ ભાગ લીધો। મનોજસિંહ ઠાકોર અને કેતનભાઈ ચૌધરીએ પણ શ્રદ્ધાંજલિ આપી। ડીસાની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફળ અને બિસ્કિટ વિતરણ કરાયું। માનવ સેવાના કાર્ય દ્વારા આંબેડકરના વિચારોને જીવનમાં ઉતારવાનો સંદેશ અપાયો। શિવ સેવા સમિતિના તમામ સભ્યોની હાજરીમાં કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો। સમગ્ર ડીસા શહેરમાં ભવ્ય રીતે આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ। જોતારો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ। જય ભીમ। આજે સમગ્ર ભારત દેશની અંદર બંધારણના ઘડવૈયા એવા આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની 134મી જન્મ જયંતિ નિમિત્તે ડીસા શહેર શિવ સેવા સમિતિ દ્વારા ડૉક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુને માળા અર્પણ કરી, ત્યાં જય ઘોષના નારા સાથે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। ત્યારબાદ ડીસા સિવિલ હોસ્પિટલની અંદર તમામ જે દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ વિતરણનો આજે કાર્યક્રમ કરી અને બાબા સાહેબ જન્મજયંતિને ધામધૂમથી ઉજવણી કરી હતી।